ખૂબ ખૂબ તમારો આભાર તેમને આપ્યું એટલે અમારું ઘર ચાલશે એ રીતે. ભગવાન માતાજી સુખી રાખે ને આશીર્વાદ. ભગવાન માતાજી તમને સુખી રાખે ને તમારું. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે રામધરી ગામની અંદર આ ચોથો પરિવાર છે કે જેની અમે મદદ કરવા આવીએ છીએ. તો આ પરિવારને આપણે થોડુંક મળીએ અને જેમને જે જરૂરિયાત છે રાશનની એ પણ પૂરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જય શ્રી કૃષ્ણભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? 3 છોકરા છે ને 2 છોડીઓ છે. અચ્છા, તો તમારા પત્નીને કંઈક પેરાલિસિસની તકલીફ હતી, શું હતી? હા, આંચકો આવી ગયેલો હતો. કેટલો સમય થયો આંચકો આવી? એના 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ જેવું. એટલે દવા ચાલુ ખરી? દવા શરૂ હતી, પછી સરકારી દવા બંધ કરી ને પછી પ્રાઇવેટ લીધી હતી. એમાંથી સારું થઈ ગયું. પછી સારું જ રહેશે હવે. સરસ. તો એમને જે દવા બદલી છે એનાથી એમના પત્નીને ઘણી બધી રાહત છે. અને તમારા દીકરીઓ શાળાએ જાય ખરા? હા, એક જાય છે. બીજા દીકરીઓ મજૂરી? એ દીકરી એક હીરામાં બેઠી છે આ બેન. સરસ. એટલે ઘરને ચલાવવા માટે થઈ અને દીકરી હીરા ઘસે, તમે મજૂરી? હા, છૂટી મજૂરી. સરસ. તો આવા પરિવારની જ્યારે આપણે અત્યારે મુલાકાત લઈએ ત્યારે એમની જે વાસ્તવિક પરિસ્થિતિ હતી એ થોડી તકલીફદાયક હતી. અને આજના દાતાશ્રી તરીકે ફતેવાડી સરખેજ નવનીતભાઈ કેશુભાઈ પ્રજાપતિ દ્વારા આ સેવામાં આપવામાં આવી છે. તો તમે નવનીતભાઈને 2 શબ્દ કહેશો? ખૂબ ખૂબ તમારો આભાર તેમને આપ્યું એટલે અમારું ઘર ચાલશે એ રીતે. સરસ. તો ભાઈ દ્વારા પણ નવનીતભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. જીવ મૈત્રી સેવામાં આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે આંબલા ગામ, તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર છે કે જ્યાં આવ્યા છીએ. અને એક દાદીમાં જે છે એ તકલીફમાં છે, તો આપણે એમને મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ દાદીમાં. શું નામ છે તમારું? સવિતાબેન. સવિતાબેન તમારું નામ છે? અચ્છા. તો ઘરમાં કેટલા સભ્યો છે? અત્યારે હું એક જ છું. હા. પછી તમારો દીકરો હતો કે? એ પાછો થઈ ગયો. દીકરો હતો એને શું હતી તકલીફ? એ હુમલો આવી ગયો. હુમલો એટલે એટેક આવી ગયો? હા, એટેક આવી ગયો. તો દાદીમાને એક દીકરો હતો કે જેને એટેક આવવાના કારણે મૃત્યુ પામેલ છે અને એમના ઘરમાં હાલ કોઈ નથી. હું તમને એમનું ઘર પણ બતાવ્યું કે દાદીમાં એકલા જીવન જીવે છે આ, અને ઘણા બધા તકલીફમાં છે. તેમજ એમને ખાવામાં પણ ઘણી બધી તકલીફો પડે છે. તમે મકાન પણ જોઈ શકો છો. મિત્રો, આ ઘરની આપણે મુલાકાત લીધી અને
દાદીમાં આ તમને જે 1 મહિનાનું રાશન આપ્યું છે હા. તે ઝાલા શક્તિસિંહ ગામ જમર અને હાલ બાવળા રહે છે, તો એમને તમે કઈ કહેશો ખરા? હા આશીર્વાદ. ભગવાન માતાજી સુખી રાખે ને આશીર્વાદ. સરસ. તો ઝાલા શક્તિસિંહને પણ દાદીમા દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. જીવમૈત્રી સેવામાં આવો ને આવો અમને પ્રેમ કરજો. અમારું કામ સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આંબલા ગામ કે તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર કે જ્યાં અમે આવીએ છીએ અને એક દાદીમાં જે એકલા વસે છે, જેઓનું ઘર પણ તમે જોઈ શકો છો કે ઘરની હાલત પણ કંઈ કહી ના શકાય. હું તમને અહીંયા અંદરથી આવું અને દાદીમાં પણ અંદર જ હશે. દાદીમાં છે પોતે રસોઈ બનાવી રહ્યા છે. દાદીમાં શું નામ છે તમારું? મૂંગું મંગુબેન, શું બનાવો છો તમે? હવે ભાત બનાવું છું. દાળ ભાત બનાવો છો? હા. સરસ. અને આ તમારું મકાન છે? આ મારું મકાન છે જોવો. અચ્છા, એટલે તમે અહીંયા જ રહો છો? હા, અમે આયા જઈએ છીએ, ઝૂંપડામાં જઈએ છીએ. હા, હા. અને તો તમારું- ઘરકામ વાણિયાને ને એને કરવા જઈએ અમે, ભામણના ને એને ઘરકામ કરવા જઈએ. બીજું કોઈ- મંગુબેન છે આવા મકાનમાં રહે છે અને મકાન તો ન કહી શકાય પણ એક પ્રકારનું ઝૂંપડું કહી શકાય. અને પોતે એક કચરા પોતા સારા એવા પરિવારોમાં કરવા જાય છે અને એમાંથી જે કંઈ મળે છે એ પોતે રાંધી અને ખાય છે. દાદીમાં, બીજું તમને કહું, તમારા ઘરમાં બીજા કોઈ સભ્યો કે છે નહીં? ના, કોઈ છે નહીં. અમારે સભ્ય છે પણ એ અપંગ છે, એ તો મને કાંઈ કામ કરીને દે નહીં. એટલે એટલે એવી વાત સાંભળી હતી કે તમારા પતિને અકસ્માતમાં બંને પગ ગુમાવવા પડ્યા હતા, હા 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 તો એટલે ગાડી તમારે એમને પણ પાલવવા પડે છે. હા પાલવા પડે. હા સરસ. તો દાદીમાને ધન્યવાદ દેવાય કે આ ઉંમરે પણ પોતે કચરા પોતા કરી અને આવા મકાનમાં રહે છે. એક મારી દીકરી એને બે ને પેટ ભરવાના, મારે બે ને એક અમે 3 જણા આમાં રહી. એટલે એમને એક દીકરો પણ છે જે કંઈ કામ કરી શકે એવી હાલતમાં નથી. હા, હા. છતાં પણ હું દાદીમાને કહું છું કે સેલ્યુટ કરું છું કે ભાઈ આવી અવસ્થા છે છતાં પણ એ આવું રીતે ભરણ પોષણ કરે છે એમના પતિ અને એમના દીકરાનું. તો દાદીમાં, તમને 1 મહિનાનું રાશન છે અમે આપીએ છીએ હા. કે જે ધંધુકા તાલુકાના મામલતદાર ઓફિસમાં નોકરી કરે છે ઝાલા વિરેન્દ્રસિંહ. તો તમને એમને 2 આશીર્વાદ કંઈ આપશો ખરા? તમને ગરીબ માણસને આપ્યું છે અને માણસ વગર નથી છે ઈ, પણ અમે માણસ છે પણ અડધું માણસ છે. એમાં અમે મજૂરી કરીને હું પેટ ભરું છું અને મજૂરી કરીને મારું ઘર ચલાવું છું. સરસ. તો દાદીમા દ્વારા પણ ઝાલા વિરેન્દ્રસિંહનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને આશીર્વાદ પણ આપો છો ને દાદીમા?